અમેરિકા જવાનું સપનું લઈને શિકાગો એરપોર્ટ પર ઉતરેલા એક ગુજરાતી યુવકને કદાચ અંદાજ પણ નહીં હોય કે ઇમિગ્રેશન કાઉન્ટર પર પૂછાયેલા થોડાક સવાલો તેની આખી અમેરિકાની સફર બદલી નાખશે. 10 વર્ષનો વિઝિટર વિઝા હોવા છતાં એન્ટ્રી નહીં, એરપોર્ટ પરથી જ અટકાયત અને બીજા જ દિવસે સીધી ભારત વાપસી. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેની પત્ની અને 2 બાળકો પાસે પણ વિઝા હોવા છતાં હવે તેમની અમેરિકાની મુસાફરી સામે સવાલો ઊભા થયા છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આ કિસ્સો મોટી ચેતવણી સમાન છે. કારણ કે અમેરિકાનો વિઝા તમારા પાસપોર્ટમાં ચોંટેલો હોય એટલે અમેરિકામાં પ્રવેશની ગેરંટી મળી ગઈ એવું બિલકુલ નથી. તો આખરે ઉત્તર ગુજરાતના આ યુવક સાથે શિકાગો એરપોર્ટ પર શું થયું? ઇમિગ્રેશન ઓફિસરે એવું શું પૂછ્યું કે યુવક ગભરાઈ ગયો? અને શું આજે અમેરિકાના એરપોર્ટ પર તમારી વિઝા એપ્લિકેશનમાં આપેલી માહિતી અને તમે બોલેલા જવાબ વચ્ચેનો તફાવત પણ મુશ્કેલી ઊભી કરી શકે છે? ચાલો સમગ્ર મામલો સમજીએ. મળતી માહિતી અને અમેરિકામાં રહેતા એક દર્શક દ્વારા શેર કરવામાં આવેલી આપવીતી અનુસાર ઉત્તર ગુજરાતનો અને હાલ અમદાવાદમાં રહેતો એક યુવક પોતાની પત્ની અને 2 બાળકો સાથે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યો હતો. પરિવારના તમામ સભ્યો માટે 10 વર્ષનો B1 B2 વિઝિટર વિઝા લેવામાં આવ્યો હતો, પરંતુ યુવકની અંદરની યોજના અલગ હતી. તેનો વિચાર એવો હતો કે પહેલા પોતે એકલો અમેરિકા જશે, ત્યાં જઈને રહેવાની અને કામકાજની વ્યવસ્થા ગોઠવશે અને ત્યારબાદ પત્ની તથા 2 બાળકોને અમેરિકા બોલાવી લેશે. એટલે પરિવાર પાસે વિઝા હોવા છતાં શરૂઆતમાં તે એકલો જ અમેરિકા ગયો. અહીંથી જ સમગ્ર કિસ્સામાં મોટો વળાંક આવ્યો. યુવક શિકાગો એરપોર્ટ પર ઉતર્યો અને ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યો. હવે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે ઘણા ભારતીય મુસાફરો અહીં મોટી ગેરસમજ કરે છે. વિઝા મળ્યા પછી આપણે માનીએ છીએ કે હવે અમેરિકા પહોંચી ગયા એટલે બધું સરળ છે, પરંતુ હકીકતમાં વિઝા અને અમેરિકામાં પ્રવેશ 2 અલગ બાબતો છે. વિઝા તમને અમેરિકાની બોર્ડર સુધી પહોંચીને પ્રવેશ માંગવાની મંજૂરી આપે છે, પરંતુ અંતિમ નિર્ણય બોર્ડર અધિકારીનો હોય છે. શિકાગો એરપોર્ટ પર અધિકારીને યુવકનો રેકોર્ડ તપાસ્યો અને તેની મુસાફરી અંગે સવાલો શરૂ કર્યા. અધિકારીને એવી માહિતી મળી કે પરિવારના સભ્યો માટે વિઝા લેવામાં આવ્યા હતા અને પરિવાર સાથે અમેરિકા આવવાનો પ્લાન હતો, પરંતુ આ વખતે યુવક એકલો જ પહોંચ્યો હતો. પછી એવો સવાલ આવ્યો જેનો યુવકને કદાચ અંદાજ નહોતો. અધિકારીએ પૂછ્યું કે જો તમારો પ્લાન પરિવાર સાથે અમેરિકામાં આવવાનો હતો તો તમે એકલા કેમ આવ્યા છો? સવાલ સામાન્ય હતો, પરંતુ જો તમારી પાસે સાચો અને સ્પષ્ટ જવાબ હોય તો જવાબ આપવો સરળ છે. જો તમારી વાસ્તવિક યોજના વિઝિટર વિઝા પર આવીને લાંબા સમય સુધી રહેવાની હોય અને તમે કંઈક બીજું બતાવીને વિઝા મેળવ્યો હોય તો આવા સવાલ સામે મુશ્કેલી ઊભી થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે યુવકને એજન્ટ દ્વારા કેટલાક જવાબો તૈયાર કરાવવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીએ એવો સવાલ કર્યો જેની તેને અપેક્ષા નહોતી. યુવક ગભરાઈ ગયો અને ભાંગ્યા તૂટ્યા અંગ્રેજીમાં અલગ અલગ જવાબો આપવા લાગ્યો. વાત સંભાળવા માટે બહાના બતાવવાનો પ્રયાસ થયો, પરંતુ અધિકારીને તેના જવાબોમાંથી અમેરિકામાં લાંબા સમય સુધી રહેવાનો ઈરાદો હોવાની શંકા ગઈ. ત્યારબાદ મામલો ગંભીર બન્યો. યુવકને અમેરિકામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો. તેણે સોરી, પ્લીઝ અને અન્ય વિનંતીઓ કરી હોવા છતાં અધિકારીએ નિર્ણય બદલ્યો નહીં. માહિતી અનુસાર તેને એરપોર્ટ પર જ રોકવામાં આવ્યો, એક અલગ રૂમમાં બેસાડવામાં આવ્યો અને બીજા જ દિવસે સીધી ફ્લાઇટ મારફતે ભારત પરત મોકલી દેવાયો. એટલું જ નહીં, પરિવારના 10 વર્ષના વિઝિટર વિઝા પણ રદ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હવે અહીં અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી પરિવારે ખાસ ધ્યાન આપવું જોઈએ. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે 10 વર્ષનો વિઝા છે એટલે 10 વર્ષ સુધી અમેરિકા જઈ શકીશું, પરંતુ એવું નથી. વિઝા રદ થઈ શકે છે, પ્રવેશ નકારવામાં આવી શકે છે અને એરપોર્ટ પરથી જ પાછા ફરવું પડી શકે છે. આ યુવક ભારત પરત ગયા પછી ફરીથી વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો છે, પરંતુ તેને સફળતા મળી નથી. તેની પત્ની અને 2 બાળકો પાસે વિઝા હોવા છતાં તેઓ અમેરિકા આવે તો તેમને પણ બોર્ડર પર સવાલોનો સામનો કરવો પડી શકે છે. એટલે કે પરિવારના એક સભ્યની અગાઉની ઇમિગ્રેશન હિસ્ટ્રી ભવિષ્યની મુસાફરીમાં પણ મહત્વની બની શકે છે. પરંતુ સવાલ એ છે કે અમેરિકાના એરપોર્ટ પર આખરે આટલી કડક તપાસ શા માટે થઈ રહી છે? તેનો જવાબ સમજવો ખૂબ જરૂરી છે. વિઝા એપ્લિકેશન કરતી વખતે તમે જે માહિતી આપો છો તેમાં તમારી મુસાફરીનો હેતુ, કેટલા દિવસ રોકાવાનું છે, ક્યાં રોકાવાનું છે, કોની સાથે મુસાફરી કરવાની છે અને અમેરિકામાં શું કરવાનું છે
જેવી વિગતો મહત્વની હોય છે. જ્યારે તમે એરપોર્ટ પર પહોંચો છો ત્યારે અધિકારી તમારા જવાબો અને ઉપલબ્ધ રેકોર્ડ વચ્ચે સુસંગતતા છે કે નહીં તે જોવાનો પ્રયાસ કરી શકે છે. એટલે તમે વિઝા સમયે એક વાત કહી હોય અને એરપોર્ટ પર બીજી વાત કહો તો અધિકારીને શંકા થવાની શક્યતા રહે છે. હવે વાત માત્ર B1 B2 વિઝિટરની નથી. સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ તપાસ મહત્વની બની શકે છે. F1 વિઝા ધરાવતા વિદ્યાર્થીને કોલેજ કોર્સ, અભ્યાસ, ફંડિંગ અને અમેરિકામાં રહેવાની વ્યવસ્થા વિશે સવાલ થઈ શકે છે. H1B પર આવતા ભારતીય પ્રોફેશનલ્સ માટે કંપની, નોકરી, પ્રોજેક્ટ અને એમ્પ્લોયમેન્ટ સંબંધિત વિગતો મહત્વની બની શકે છે. ખાસ કરીને જો વિઝા અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટો તફાવત હોય તો મુશ્કેલી વધી શકે છે. અને અહીં એક બીજી બાબત પણ સમજવી જરૂરી છે. અમેરિકાના અધિકારીઓને જો એવું લાગે કે કોઈ વ્યક્તિ નોન ઇમિગ્રન્ટ વિઝા પર આવીને હકીકતમાં કાયમી રીતે રહેવા માંગે છે તો તે ગંભીર ઇમિગ્રેશન સમસ્યા બની શકે છે. કેટલાક મુસાફરો માટે સામાન પણ સવાલનું કારણ બની શકે છે. જો કોઈ વ્યક્તિ થોડા દિવસની મુલાકાતની વાત કરે અને તેના સામાનમાં કાયમી વસવાટ માટેની મોટી માત્રામાં ઘરવખરી જેવી વસ્તુઓ જોવા મળે તો અધિકારીને વધુ પૂછપરછ કરવાની જરૂર લાગી શકે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો, ખાસ કરીને પોતાના પરિવારને ભારતથી અમેરિકા બોલાવતા લોકો આ બાબતને હળવાશથી ન લે. હવે વાત કરીએ બર્થ ટુરિઝમની. અમેરિકામાં બાળકનો જન્મ કરાવવા માટે વિઝિટર વિઝા પર આવવાનો હેતુ છુપાવવામાં આવે તો તે પણ ગંભીર ઇમિગ્રેશન સમસ્યા ઊભી કરી શકે છે. તેથી કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપીને વિઝા મેળવવો કે એરપોર્ટ પર અધિકારીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવો જોખમી બની શકે છે. મિત્રો, આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો પાઠ એક જ છે. અમેરિકાનો વિઝા કોઈ ગેરંટી કાર્ડ નથી. તમારી પાસે 5 વર્ષનો વિઝા હોય, 10 વર્ષનો વિઝા હોય કે અન્ય કોઈ માન્ય નોન ઇમિગ્રન્ટ વિઝા હોય, અમેરિકાની બોર્ડર પર તમારે તમારા પ્રવાસનો સાચો હેતુ સમજાવી શકવો જોઈએ. જો તમે ખરેખર ટુરિસ્ટ છો, પરિવારને મળવા જઈ રહ્યા છો, બિઝનેસ માટે જઈ રહ્યા છો અથવા થોડા દિવસની સાચી મુલાકાત માટે જઈ રહ્યા છો તો તમારી વાતમાં સચ્ચાઈ અને દસ્તાવેજોમાં સુસંગતતા સૌથી મહત્વની છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે આ કિસ્સો મોટો રિમાઇન્ડર છે કે કોઈ એજન્ટે તમને ગોખાવેલા જવાબો યાદ કરાવી દીધા એટલે કામ પૂરું થઈ ગયું એવું માનશો નહીં. અધિકારી તમારા ગોખેલા જવાબ કરતા તમારી વાસ્તવિક પરિસ્થિતિ અને જવાબોની વિશ્વસનીયતા પર ધ્યાન આપી શકે છે. જો તમને કોઈ સવાલનો જવાબ ખબર ન હોય તો ખોટું બોલવા કરતા સાચી વાત કહેવી વધુ યોગ્ય છે. અને જો તમારી પરિસ્થિતિ વિઝા મેળવ્યા પછી બદલાઈ ગઈ હોય તો મુસાફરી પહેલા યોગ્ય કાનૂની સલાહ લેવી સમજદારીભર્યું પગલું છે. આ કિસ્સો એક વ્યક્તિની આપવીતી તરીકે સામે આવ્યો છે અને તેની દરેક વિગતોને સત્તાવાર સરકારી રેકોર્ડ તરીકે માનવી નહીં, પરંતુ તેમાં રહેલી ચેતવણી ખૂબ ગંભીર છે. કારણ કે એક ખોટો નિર્ણય, એક ખોટું નિવેદન અથવા વિઝા માટે આપેલી માહિતીથી વિપરીત વાસ્તવિક ઈરાદો તમારી આખી અમેરિકાની મુસાફરીને અસર કરી શકે છે. એટલે જો તમે ભારતથી અમેરિકા આવવાના છો, તમારા માતા-પિતા, પત્ની, બાળકો કે પરિવારના કોઈ સભ્યને અમેરિકા બોલાવી રહ્યા છો તો તેમને માત્ર વિઝા અપાવીને મોકલી ન આપો. તેમને એ પણ સમજાવો કે એરપોર્ટ પર શું થઈ શકે છે અને સૌથી મહત્વનું, અધિકારીને હંમેશા સાચી અને સ્પષ્ટ માહિતી આપવી. કારણ કે અમેરિકાના એરપોર્ટ પર તમારી પહેલી પરીક્ષા વિમાનમાંથી ઉતર્યા પછી જ શરૂ થાય છે અને ક્યારેક માત્ર એક સવાલનો જવાબ તમારી આખી મુસાફરીનો નિર્ણય કરી શકે છે. જો તમારી પાસે પણ અમેરિકા એરપોર્ટ પર ભારતીય અથવા ગુજરાતી મુસાફર સાથે બનેલી આવી કોઈ સાચી ઘટના હોય તો અમને શેર કરી શકો છો. તમારી ઓળખ ગુપ્ત રાખીને આવી માહિતી અન્ય ભારતીય પરિવારો માટે ચેતવણી બની શકે છે. યાદ રાખજો, અમેરિકા આવવું હોય તો માત્ર વિઝા પૂરતો નથી, સાચી માહિતી, સાચો હેતુ અને સચ્ચાઈ પણ એટલી જ જરૂરી છે.